સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટના રોડ 9 કરોડના ખર્ચે નવા અદ્યતન ફાયર સ્ટેશનની મંજૂરી અપાઈ। સુરેન્દ્રનગર શહેરમાં વધતી જનસંખ્યાને ધ્યાને લઈ નવા ફાયર સ્ટેશનની ભૂતકાળમાં સંયુક્ત પાલિકા દ્વારા મંજૂરી અપાઈ હતી। આથી શહેરના રિવરફ્રન્ટ રોડ પર 9 કરોડના ખર્ચે આધુનિક ફાયર સ્ટેશનના નિર્માણની 5000 ચોરસ મીટર જગ્યામાં નવા ફાયર સ્ટેશનનો આજે રાજ્યના મુખ્ય દંડક અને મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રિવરફ્રન્ટ ઉપર ફાયર સ્ટેશન બનાવવાથી બનાવના ઘટના સ્થળે ઝડપી પહોંચી શકાય અને તમામ સ્ટાફને સાથે રહેવાની સગવડતાવાળું ફાયર સ્ટેશન આગામી દિવસોમાં રિવરફ્રન્ટ ઉપર નિર્માણ પામશે તેવું કમિશનરે જણાવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતે આગ લાગે ત્યારે અગ્નિશમન માટે નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચથી નવા આધુનિક ફાયર ફાઇટર્સના બંબા લવાયા હતા, પરંતુ તેમને ટાવર પાસે આવેલા જૂના ફાયર સ્ટેશનમાં રખાયા હતા। સુરેન્દ્રનગર અજરામર ટાવર પાસે આવેલા જૂના ફાયર સ્ટેશનની આસપાસ ટ્રાફિકની સમસ્યા વધારે હોવાથી ફાયર ફાઇટર્સને ઘટના સ્થળે પહોંચવામાં વિલંબ થતો હતો। આથી નવી જગ્યાએ આધુનિક ફાયર સ્ટેશન બનાવવા દરખાસ્ત કરાઈ હતી। આ પ્રસ્તાવ મંજૂર થતાં રિવરફ્રન્ટ ઉપર ₹9.67 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ ધરાવતા ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ફાયર સ્ટેશન અંદાજિત 5850 ચોરસ મીટર વિસ્તારમાં બનાવાશે। તેમાં ફાયરના વાહનો માટે પાર્કિંગ શેડ, વર્કશોપ, કંટ્રોલ રૂમ, સ્ટોર રૂમ, રેસ્ટ રૂમ અને ફાયર બ્રિગેડના પરિવારને રહેવા માટે 2 BHK અને 3 BHK 2 કેટેગરીના આવાસનું નિર્માણ પણ કરવામાં આવશે। નવા ફાયર સ્ટેશનનું બાંધકામ અંદાજિત ₹7.32 કરોડના ખર્ચે કરવામાં આવશે અને ફાયર સ્ટેશનની બાંધકામની કામગીરી 18 માસમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવી જાહેરાત નાયબ દંડક દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, કમિશનર, ડેપ્યુટી કમિશનર અને પૂર્વ પ્રમુખો અને નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।